મહેસાણા જિલ્લામાં આરોગ્ય અધિકારી પર લાગ્યા છે ગંભીર આરોપ। આરોગ્ય વિભાગની જે કામગીરી છે તેમાં મહેશ કાપડિયાના સમયકાળમાં અનેક ગોટાળાના આરોપો છે। ટાર્ગેટ પૂરો કરવા કુટુંબ નિયોજનના ઓપરેશન કાગળ ઉપર બતાવ્યાનો ખુલાસો થયો છે। શાળામાં તપાસ વગર જ બાળકોના હિમોગ્લોબિન રિપોર્ટના આંકડા બતાવાયા। પહેલા એજન્સીઓને નોટિસ અને બાદમાં એ જ એજન્સી માટે હકારાત્મક રિપોર્ટ। અધિકારી મહેશ કાપડિયાના સમયકાળમાં ખ્યાતિ હોસ્પિટલે અનેક કેમ્પ કર્યા છે। અધિકારી મહેશ કાપડિયાના સમયકાળમાં યુવાનનું ખોટી રીતે નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે। હારૂન, જે અધિકારી છે આરોગ્ય અધિકારી, તેમની પર ગંભીર આરોપો લાગી રહ્યા છે, શું છે આ આરોપો? મહેસાણા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના સમયકાળની અંદર અનેક કાંડો થયા હોવાના સામે આવ્યું છે। જે રીતે 2 વર્ષના સમયકાળની અંદર લગાતાર એક પછી એક કાંડો થતા જોવા મળ્યા છે। પ્રથમ જે રીતે કુટુંબ નિયોજનનો ઓપરેશન હતો તેનો ટાર્ગેટ પૂરો કરવા માટે કાગળો પર ખોટા ઓપરેશન બતાવવામાં આવ્યા હતા ને આ સમગ્ર મામલે તપાસ થઈ હતી ને તેમાં પણ ખુલાસો થયો હતો કે કેટલાક ખોટા ઓપરેશન માત્ર કાગળો ઉપર બતાવ્યા હતા। ત્યારબાદ જે રીતે બીજો એક ઘટના સામે હતી કે શાળામાં બાળકોનું હિમોગ્લોબિન તપાસ કરવામાં આવ્યું હતું, ત્યારે વિજાપુર તાલુકાની કેટલીક શાળાની અંદર શાળામાં ગયા વિના જ કેટલાક ડોક્ટરોએ બાળકોનું હિમોગ્લોબિન ની તપાસ કરેલા દર્શાવ્યા હતા ને તેના આંકડા ખોટા દર્શાવ્યા હતા। કહી શકાય કે જેટલા 20,000 કરતા વધુ બાળકોના આ રીતે હિમોગ્લોબિનના આંકડા ખોટા દર્શાવ્યા હતા। ત્યારબાદ વધુ એક વાર એનો ગોટાળો સામે આવ્યો હતો કે જે આરોગ્ય વિભાગની મેન પાવર એજન્સી છે તેની સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠ્યા હતા, કારણ કે આ એજન્સી સામે ખુદ આરોગ્ય અધિકારીએ નોટિસ આપી હતી અને એજન્સી બરાબર કામ કરતી ન હોવાનું કહી અને તેને હટાવવા માટેની ભલામણ કરી હતી। ત્યારબાદ તે જ એજન્સીને ફરી રિન્યુ કરવામાં આવી છે। કહી શકાય કે જે રીતે જિલ્લા આરોગ્ય અધિકારીના શાસનકાળની અંદર અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે લગભગ 30 થી વધારે વિવિધ ગામોની અંદર કેમ્પ કર્યા અને જિલ્લા આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં રહ્યું। જેની અંદર લગભગ 4 જેટલા લોકોના મોત પણ આ કેમ્પોના કારણે થયા છે। મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગને વધુ એક સબકડો સામે આવ્યો છે। જે રીતે એક અપરિણિત યુવકનું નસબંધીનું ઓપરેશન કર્યું છે ને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે। કહી શકાય કે જે રીતે મહેસાણા જિલ્લાના જિલ્લા આરોગ્ય અધિકારીની વહીવટની અંદર અનેક કાંડો થયા છે, તેમ છતાં તેઓ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે ઢાંક પિસારો કરી રહ્યા છે। જી આભાર હારૂન, તમામ જાણકારી આપવા માટે।